અને આ વધેની સ્ટોરી માટે તમે ઇન્સ્પાયર કેવી રીતે થયા તમે કોઈ રિયલ લાઈફ સ્ટોરીથી? ના, આ પ્યોરલી ફિક્શનલ સ્ટોરી છે. હા, ઇટ્સ નોટ અ રિયલ લાઈફ સ્ટોરી. અને આ કમ્પ્લીટ ઇમેજિનેશન છે એક રાઇટરના માઇન્ડનું. એટલે કે મને એટલે કેવું હતું કે ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. એટલે સરે જસવંત ગાંગણીજીએ જ્યારે મને પહેલી વાર પૂછ્યું કે તે લખી તો લીધી છે, પણ તું આ ડિરેક્ટ કરી શકીશ એમ, બિકોઝ હી ઇઝ અ લેજન્ડ. અને એમના માટે ડિરેક્શન માટે બીજાને ઉપર ભરોસો કરવો, એના માટે ઇટ્સ અ બિગ ચેલેન્જ ફોર હિમ ઓલ્સો. તો ત્યારે મને મનમાં જે સવાલ આવ્યો એ મેં એમને કહી દીધો. એટલે મને કે ખબર છે તને ડિરેક્શન એટલે શું? ડિરેક્શન એટલે તમે જે સ્ક્રિપ્ટ લખી હોય, સ્ટોરી લખી હોય, વિઝ્યુલાઇઝ કર્યું હોય, એને તમારે પડદા પર ઉતારવાનું હોય. મેં કીધું સર આમાં પ્રોસેસ થોડો ઊંધો છે. આમાં જે મેં વિઝ્યુલાઇઝ કરીને રાખ્યું છે ને પહેલેથી, એ હું સ્ક્રિપ્ટમાં ઉતારી રહ્યો છું. એટલે મને નથી લાગતું આમાં મને પ્રોબ્લેમ આવશે. સો એટલે હું એ જ કહું છું કે ફિક્શનલ સ્ટોરી છે, છતાંય મારા મનમાં ચાલી રહી હતી, હમ. એને મેં પેપરમાં ઉતારી અને અમે એવી રીતે શૂટ કરવાની કોશિશ કરી છે.